આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપમાં સેવ કરેલો નંબર સેન્ડ કઈ રીતના કરવો। હા મિત્રો, તમે પણ સેવ કરેલો નંબર કોઈ પણ વ્યક્તિને મોકલવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ પણ વ્યક્તિ તમને કહેતો હશે કે સેવ કરેલો નંબર મને વોટ્સઅપ કરી દેજે, તો આપણે જાણીશું આ વિડીયોમાં સેવ કરેલો નંબર વોટ્સઅપમાં કઈ રીતના મોકલવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સેવ કરેલો નંબર વોટ્સઅપમાં મોકલવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સઅપને ઓપન કર્યા પછી અહીંયા તમે જે પણ વ્યક્તિને નંબર મોકલવા માંગો છો તે વ્યક્તિના ચેટને ઓપન કરી લેવાની છે। ચેટને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે, તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી દેવાની છે। એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે, તો મિત્રો અહીંયા તમારે કોન્ટેક્ટ પર ક્લિક કરી દેવાની છે। કોન્ટેક્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। જે પણ તમારા મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર સેવ કરેલા હશે એ બધા અહીંયા બતાવશે। તમે જે પણ નંબર મોકલવા માગો છો એ વ્યક્તિનો નંબર તમારે અહીંયા ઓપન કરી દેવાનો છે। દાખલા તરીકે આપણે અહીંયા આ નારાયણભાઈ લખેલો નંબર જે મોકલવા માગીએ છીએ, તો આપણે નંબર પર ક્લિક કરી લીધું। નંબર પર ક્લિક કર્યા પછી નીચે ગ્રીન એરો પર ક્લિક કરી દેવાની છે। ગ્રીન એરો પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। ત્યારબાદ તમારે અહીંયા ફરીથી ગ્રીન એરો પર ક્લિક કરવાની છે, એટલે એ વ્યક્તિને નંબર સેન્ડ થઈ જશે। તમે જોઈ શકો છો આ નંબર સેન્ડ થઈ ગયો છે। આ રીતના તમે પણ વોટ્સઅપમાં કોઈ પણ વ્યક્તિને નંબર મોકલી શકો છો। આ વિડીયોમાં થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।